આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનું સ્વાગત છે। મિત્રો, ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે બીએલઓ ખૂબ પ્રેશરમાં કામ કરી રહ્યા છે। એસઆઈઆરની કામગીરી કરવી પડે, કદાચ એમાં ચાલો માની લઈએ કેન્દ્ર સરકારને કરવી હોય તો કરવી પડે, પણ એટલા જ મહિનાઓમાં કામ કરવાનું છે, એક જ મહિનામાં કામ કરવાનું જ્યારે પ્રેશર વધે ત્યારે સ્વાભાવિકપણે અને એમાંય પાછી નોકરીમાંથી કાઢી નાખવાની ને ધરપકડ માટેની જે ભાજપે ચાલ કરી એનાથી જે બીએલઓ તરીકે જે ફરજ બનાવે છે બધા બજાવે છે, જે કર્મચારીઓ ખાસ કરીને શિક્ષકો જેમના પરિવારના અને એમના પોતાના મતથી નરેન્દ્ર મોદી ચૂંટાયા અને એ જ નરેન્દ્ર મોદીના એસઆઈઆરના જે કેમ્પેનના કારણે એમનો આજે જીવ જઈ રહ્યો છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। હું પહેલા જે પણ બીએલઓએ જીવ ગુમાવ્યો છે એસઆઈઆરની કામગીરીમાં એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું। આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ વતી હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું। દરેક બીએલઓમાં રમેશભાઈ રતિલાલ પરમાર જે હાર્ટ એટેકથી પ્રિન્સિપાલ હતા ખેડામાં કપડવંજમાં અને એમનો હાર્ટ એટેકથી ડેથ થયું છે। અરવિંદભાઈ વાઢેર જે ટીચર છે કોડીનાર ગીર સોમનાથમાં શિક્ષક, એમણે તો આપઘાત કરી લીધું, સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધું। એ શિક્ષકે વિચાર કરો એમના ઉપર કેટલું મોટું દબાણ હશે, કેટલી મોટી કામગીરીનું દબાણ હશે કે જેમણે પોતાનો જીવ ગુમાવી દીધો। એમણે કેટલાય બાળકોને ભણાવ્યા હશે, કેટલાને મોટા બનાવ્યા હશે અને કેટલાને મોટા બનાવવાના સપના સેવીને શિક્ષક બેઠો હશે, પણ નરેન્દ્રભાઈએ જ્યારે આ એસઆઈઆરનો જ્યારે જીત કરી તો એ જ પરિવારના મતથી ચૂંટાયેલ ભાજપ અને નરેન્દ્રભાઈએ આ શિક્ષકો ઉપર એટલો કામનો પ્રેશર આપ્યું જેના કારણે આજે શિક્ષકે આપઘાત કરી લીધું। એમના આત્માને પણ ભગવાન શાંતિ આપે। કલ્પનાબેન પટેલ તાપી ડિસ્ટ્રિક્ટમાં પ્રિન્સિપલ હતા, એમના પરિવારનું માનવાનું છે કે એસઆઈઆરના કારણે એમને પણ એટેક આવી ગયું, કામગીરી કરીને આવ્યા હતા એમને। ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી જે વડોદરામાં ક્લર્ક હતા, એ આસિસ્ટન્ટ બીએલઓ હતા, એને પણ હાર્ટ એટેકની જ વાત, હાર્ટ એટેકથી મૃત્યુ થયું, એસઆઈઆરના પ્રેશરની જ વાત છે। દિનકલ સિંગોડાવાલા જે સુરતમાં હતા, આસિસ્ટન્ટ ટીચર હતા, એમણે પણ એસઆઈઆરના પ્રેશરમાં એમનું પણ મોત થયું છે। દિનેશભાઈ રાવલ જે મહેસાણામાં શિક્ષક હતા, એમને પણ એસઆઈઆરના કારણે એમનું પણ મોત નીપજ્યું છે હાર્ટ એટેકના કારણે। તો આપ જોઈ રહ્યા છો મિત્રો, આ તો નોંધાયેલા છે। તમામ બીએલઓ ઉપર ખૂબ પ્રેશર કરી રહ્યું છે ભાજપ, એક મહિનામાં કામગીરી પૂરી કરો, એક મહિનામાં કામગીરી પૂરી કરો। મેં કેટલાક ઓડિયો સાંભળ્યા બીએલઓ જે નીચે કાર્યકર્તાઓને કોકને વિનંતી કરતા હોય છે કે તમારા હાથ પગે પડીએ, તમે ફરીથી તમે અમને આપી દો તમારા ફોર્મ ભરીને। સાહેબ, આપણી જનતા એટલી જાગૃત નથી અને જનતા નથી જાગૃત ને એટલે જ ગુંડાઓ, લુખાઓ, બુટલેગરો તમે ચૂંટાઈને વયા જાઓ છો। માત્ર 20% લોકો જાગૃત છે ભારતમાં પોલિટિકલી રીતે, બાકી બધા 80% તો બિચારા, એમાં 40% તો મતદાન જ નથી કરતા, બાકીના જે 40% છે એ બિચારા દોરવાઈને મતદાન કરે છે ને એટલે જ તમે જુઓ લુખાઓ, ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓ, બળાત્કારીઓ, જેમને 8 પાસ, આ બધા લોકો કબજો કરીને બેસી ગયા છે સત્તાનો અને પછી સત્તાનો દુરુપયોગ બેફામપણે કરી રહ્યા છે। તો એ જનતાને તમે એવું માનો છો કે 5 કરોડ જનતા ફોર્મ ભરીને એક મહિનામાં તમને આપી દેશે? ન આપી શકે। અને એનો તમે ઉપરથી ચીફ સેક્રેટરી છે એ ભાઈ શ્રી નરેન્દ્ર મોદીજી અને આના ભાજપના કહેવાથી તળિયા સુધી જે દબાણ કરે તો છેલ્લે બીએલઓ ઉપર દબાણ આવે છે। બુથ લેવલ જો ઓફિસર હોય, જે મોટા ભાગે શિક્ષક અને નાનો કર્મચારી હોય, અને એને એવો ટાર્ગેટ આપવામાં આવે છે કે તમે આ કામ પૂરું કરો ને તો તમને તમારી સામે એફઆઈઆર થશે, તમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે। સાહેબ, એક ખાલી પટ્ટાવાળાની કે પોલીસ કોન્સ્ટેબલની નોકરી લેવા, તલાટીની લેવા માટે 25 લાખ ફોર્મ ભરાય છે બેરોજગારીમાં। તો આ બીએલઓને જ્યારે એમ કહેવામાં આવે કે નોકરી તમારી છીનવી લેશું તો એમના ઉપર આભને નીચે ધરતી હોય છે ને એટલે આપઘાત કરવું પડે છે। એટલે નરેન્દ્ર મોદીજીએ નિર્ણય લીધેલો છે, કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે, અમારી પાસે એવી કોઈ સત્તા નથી કે અમે આને અટકાવી શકીએ। માની લો કે અહીંયા આપણી સરકાર હોત રાજ્યની
તો કદાચ આપણે એને સમય પણ વધારી દે અને તમારે સહુલિયત વાળું કરી દે, પણ એ પણ નથી અમારી પાસે. તો અમે નક્કી કર્યું છે, માનનીય અરવિંદ કેજરીવાલજીને અમારી પ્રદેશના નેતૃત્વએ મીટિંગ કરી વાયા વિડીયો કોલિંગ, અને અમે નક્કી કર્યું છે કે બીએલઓ જે પ્રેશરમાં કામ કરી રહ્યા છે ને આમ આદમી પાર્ટી છે એ એના કામમાં મદદરૂપ થશે. કારણ કે સ્વાભાવિક છે કે અમે કામગીરી અમે શું અમારી પાસે કઈ પાવર જ નથી કે અમે ઓર્ડર કરી શકીએ. કારણ કે બધી પ્રજા જે બીએલઓ જે આપઘાત કરે છે એમના પરિવારે પણ નરેન્દ્ર મોદીને જોઈને ભાજપને મત આપી દીધા. એવા લોકોને ચૂંટી દીધા જેના રાવણ જેવા હૃદયો છે, આત્માઓ રાવણ જેવી છે, જેને પ્રજાની પીડાની કોઈ પડી નથી, કર્મચારીઓની પીડાની કોઈ પડી નથી. ત્યારે તમામ બીએલઓને કહેવા માંગુ છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે કોઈ એવું પગલું ન ભરો. આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે છે. અમે આ એક નંબર જાહેર કરીએ છીએ, જે નંબર ઉપર બીએલઓ હેલ્પલાઇન નંબર છે, આ નંબર ઉપર તમે જેટલું પણ કામનું પ્રેશર હોય તમે આ નંબર ડાયલ કરજો. અમારી સેન્ટ્રલી ટીમ તમને અમારા વ્યક્તિઓ એલોટ કરી દેશું અમે, અને તમારા કામમાં અમે મદદ કરી શકીશું. મિત્રો, અમે આમ આદમી છીએ, સામાન્ય જનતા છીએ, અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી, અને એટલા માટે જ અમે તમારી પીડા સમજીએ છીએ. અમને તમારી આંસુ અમને ખબર છે, પણ કોઈ એવું આપઘાતનું પગલું ન ભરતા, કોઈ એવા પ્રેશરમાં ન આવતા. તમને જેટલું પણ પ્રેશર લાગે, હું બીએલઓને તમામને કહું છું કે હજારોની સંખ્યામાં અમે એક ટીમ બનાવી છે. અમે 20,000 BLA2 ની ટીમ બનાવી છે, જે તમારા સાથે આવશે, તમને મદદ કરશે, તમારા જે પણ કામો હશે એ તમને એ ફોર્મ ભરીને પણ કરાવડાવી દેશે. પણ તમે કોઈ આવું પગલું ન ભરતા, કારણ કે તમારા ઉપર તમારું પરિવાર નભી રહ્યું છે, તમારા ઉપર તમારા દીકરા દીકરીઓ નભી રહ્યા છે, તમારા ઉપર તમારી એક બુઢી માં હશે, બાપ હશે, પત્ની હશે, એ નભી રહ્યા છે. અને રાવણ જેવી ભાજપ ક્યારે માનવાની નથી. એને તો ચૂંટણી લડવી, ચૂંટણી જીતવી, પૈસાથી ચૂંટણી જીતવી, અને ઉદ્યોગપતિઓના રૂપિયાથી ચૂંટણી જીતી અને આખું ગુજરાત વહેંચી નાખવા બેઠી છે મિત્રો. પણ અમે સામાન્ય લોકો લડવા આવ્યા છીએ, અને એ લડતમાં ક્યાંય પણ ખામી રહી જાય તો અમારું પણ ધ્યાન દોરજો. અને એટલા માટે નક્કી કર્યું છે કે બીએલઓએ આવું કોઈ પ્રેશર લેવાની જરૂર નથી. અમારા કાર્યકર્તાઓ 20,000 કાર્યકર્તાઓનું લિસ્ટ બનાવ્યું છે. જે જિલ્લા તાલુકામાં તમે કહેશો, જે બૂથમાં કહેશો, અમારો માણસ ત્યાં આવી અને તમને મદદ કરશે.